મિત્રો રાજુભાઈ સોલંકીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જે આ મિત્રો વાત કરી તો ભાઈ રાજુભાઈ સોલંકીએ જેલમાંથી જ સંદેશો મોકલ્યો છે। આ કયો સંદેશો છે તમને બધા લોકોને હું જણાવવાનો છું। એની પહેલા મિત્રો આપણી ચેનલમાં નવા છો તો લાઈક અને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું તમારે ખાસ ભૂલવાનું નથી, કારણ કે મિત્રો ઘણા બધા લોકો ગીવ અવે રાખે છે, તો આપણી ચેનલમાં ઓલરેડી ગીવ અવે રાખવાના છીએ, જેમાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને મોબાઈલ ગિફ્ટ મળી શકે છે। તમારે સૌથી પહેલા આ વિડીયોને લાઈક અને ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે। આ વિડીયોમાં 1000 લાઈક આવી જશે તો હું તરત જ ભાઈ ગીવ અવેની મિત્રો મોબાઈલ છે જે વિનર થશે તેને ગિફ્ટ દેવાનો છું। તમારા બધા લોકોનો ટાઈમ બગાડવો નથી, વિડીયો કરી છે ભાઈ ચાલો। જે આ મિત્રો વાત કરી તો રાજુભાઈ સોલંકી મિત્રો જેલમાંથી જ સંદેશો મોકલો છે, તે સંદેશો વિશે આપણે વાત કરીએ તો મિત્રો રાજુભાઈ સોલંકીએ એવું કહ્યું છે કે મિત્રો ભાઈ આપણે બહાર જેટલા પણ દલિત સમાજના લોકો છે મને સપોર્ટ કરવા વાળા, કોઈ પણને પણ રેલી કાઢવાની જરૂર નથી, કોઈ પણને પણ નારા લગાવવાની જરૂર નથી, કોઈ પણ લોકોને પણ મિત્રો એમ કીધું કલેક્ટર ખસરી ખાતે જઈને કોઈ પણ એવા મિત્રો એમ કીધું પત્ર આવેદન આપવાની જરૂર નથી, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં રાજુભાઈ સોલંકી તમને બધા લોકોને ખબર છે કે આવનારા ટાઈમમાં 13 ઓગસ્ટ અને 15 ઓગસ્ટના દિવસે જે મિત્રો રેલી કાઢવાના હતા તે રેલીમાં મિત્રો દલિત સમાજના લોકો બધા જવાના હતા, તે સંદેશો આપી દીધો છે કે અને ભાઈ આવનારા ટાઈમમાં જે આ મિત્રો વાત કીધું જેવા મિત્રો રાજુભાઈ સોલંકી બહાર આવશે ત્યારે મિત્રો જોવા જેવું રહેશે, કારણ કે ત્યારે રેલી કાઢે તો ત્યારે પણ ખબર પડે। જેમાં મિત્રો વાત કરી તો રાજુભાઈ સોલંકી એવો સંદેશો આપી દીધો છે કે કોઈ પણ દલિત સમાજના લોકો અત્યારે બહાર કંઈ પણ કરવાની જરૂર નથી। તો મિત્રો આ વિડીયોને શેર કરવાનું ખાસ તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં રાજુભાઈ સોલંકી જેલમાં છે, ગણેશભાઈ ગોંડલ પણ જેલમાં છે, તેના જામીન અંતે નામંજૂર કરી દેવામાં આવ્યા છે। 7 તારીખે મિત્રો જે જામીન છે એ ના પાડી દેવામાં આવ્યા છે। તો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। જય હિન્દ, જય ભારત।